તો ભાઈ આજે છે લપ પાંચમ અને બપોરના વાગ્યા હતા લગભગ 4:15 અને આજે પણ વરસાદના છાંટા થોડા થોડા આવતા હતા તો અમે તો ફટાફટ બધું સામાન ભરીને ટેમ્પો રેડી કરીને એથી નીકળી જઈએ છીએ. આઈ હોપ કે બસ આજે વરસાદ નહીં આવતો વધારે સારું, કારણ કે આજે ગઈકાલે ખૂબ જ વરસાદ હતો, આજે બપોરના ચાલુ થયું છે. તો બસ વહેલા અમે જગ્યા પર પહોંચી જઈએ છીએ. અને તમને કહું ને, વરસાદ જો ચાલુ થઈ ગયો તો વાદળો ખૂબ જ ઘેરા હતા. તો પહેલાં અમે શું કરીએ, એટલે વિચાર્યું કે તારપત્રી બાંધીએ કે સામાન કરીએ. તો એમાં જ 5-10 મિનિટ અમારે એમ જ વેટ થઈ ગઈ. હજુ તો અમે ટેમ્પો સેટ કર્યો જ છે. લગભગ તમને કહું ને અડધો કલાક પછી પાણી એટલો જોરથી વરસાદ આવ્યો ને, તમે જુઓ લગભગ રોડ પર તમને કહું ને 1 ફૂટ જેટલા તો અમારા ખ્યાલથી પાણી ભરાઈ ગયા હતા. આ તમે જોઈ શકો છો, ફૂલ પાણી છે. આજે મારી જાનકી ઉભી રહી છે એની હાઈટ 6 ઇંચ છે, તો લગભગ અડધો ફૂટ જેટલો આંખમાં પગ ડૂબી ગયા છે. માલ ઘણો બધો આજે બધો ભરાયો હતો. અને આ તારપત્રી અમે પહેલાં બાંધી દીધી હતી, એટલે ખૂબ જ સારો ધમધમાઈને વરસાદ આવ્યો હતો. છતાં પણ અમારે તમને કહું ને લગભગ 4 પેકેટ બાકી હતા. અને મેઇન વાત શું, આજે સન્ડે હતો, સાથે લાભ પાછળ હતું. આજે લાભ તો એવું બધું થયું નહીં, પણ મરચી તમને કહું ને ઘણું બધું આજે વધ્યું, ચીઝ બટર ઘણું બધું વધ્યું. ભેટ તો વાંધો નહીં, પણ મેઇન શું છે, બટાકા સાંજે હોય છે ને એ થોડું ડેમેજ થાય ને તો થોડુંક એ થાય. બાકી પાણી હજુ ઉઠવાનું નામ નહીં, હજુ વરસાદ ખૂબ જ ચાલુ હતો. અને મે બી હજુ તો 7 જ વાગ્યા હતા. મે બી હજુ વિચાર્યું થોડાક ઊભા રહીએ, બાય ચાન્સ વરસાદ બંધ થાય તો અહીંયા ટ્રાફિક ખૂબ જ જામ હતું, કારણ કે આગળ બધા પાણી ભરાઈ ગયા હતા. ગાડી આગળ નીકળે નહીં એવું હતું. આ ફેંકીવાળા ભર્યા હતા, એ પણ બંધ કરીને ઘરે નીકળી ગયા. ઓલમોસ્ટ વરસાદ બંધ થઈ ગયો પછી કસ્ટમરની વોકિંગ ખૂબ જ સારી આવી. અમે આ ગીત જ સાંભળતા હતા. પછી વિચાર્યું કે શું કરીએ, તો વિચાર્યું 1-2 ઓર્ડર પછી ઘરે નીકળીએ, કારણ કે રસ્તો બધો સુમસાન થઈ ગયા અને બધી જગ્યાએ કાદવ કીચડથી બધું ભરાઈ ગયું હતું. તો પછી બસ એટલે એક કસ્ટમર લાસ્ટ હતો અમારે, 1 ચીઝનો ઓર્ડર હતો. ચલો ઓર્ડર પતીને અમે વાઇન્ડ અપ કરીને ઘરે નીકળવાની તૈયારી કરવા લાગ્યા હતા. અને કહું આજનો દિવસ તો એકદમ મિનિમમ ગયો, બહુ ખાસ તો નહીં, તો પણ થોડુંક મટીરિયલ નીકળી ગયું વધારે સારું છે. એટલે શું બહુ મૂંઝવણની સવાલ નથી. બાકી આ 2025 લપ પાંચમ મને યાદ છે. તમને વિડીયો કેવું લાગ્યું છે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક અને એક શેર વર્ઝન કરી આપજો. તો આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.